સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. ફરી એક વિચાર કે ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરીએ, વોટ્સઅપ સ્ટેટસે રાખીએ અવશ્ય, પણ એક વિનંતી કરું છું, દુઃખની વાતો ક્યારે જાહેર ન કરજો. શું કામ કે સંસારની અંદર માણસને માત્ર ને માત્ર આપણામાંથી કામ જોઈએ છે, આપણા આંસુ લૂછવા કોઈ નથી આવવાનું. મારું એવું વિચારવું છે કે વધુ પૂરતા સુખના સ્ટેટસ એ જ રાખે જે ઊંડાણપૂર્વક ઘા ખાધેલો હોય, અને કોઈ દુઃખના સ્ટેટસ રાખે છે તો એનો મતલબ એ પણ દુઃખી છે. એટલે સંસારની અંદર સુખ મળવું કદાચ બહુ અઘરું છે, પણ દુઃખ તો હાલતા ને ચાલતા મળી જાય. બહુ દુઃખમાં ન ઉતરવું, કેવલ ભગવાનનું નામ લેવું અને પોતાનો માઇનસ પોઈન્ટ સમાજ સામે, દુનિયા સામે ક્યારે જાહેર ન કરવું. કેવલ ભગવાનનું નામ લેવું. શું કામ કે આ સૂર્યનાડી ચંદ્રનાડીની વાત આપણે કરી કે બહુ નેગેટિવ વિચાર આવે તો સૂર્યનાડી ચાલુ કરવી, પોતાની જમણી બાજુ છે તો ડાબી બાજુ આમ શ્વાસ લેવો, પોઝિટિવ વિચાર આવી જાય. અને બહુ માથું દુખતું હોય, તાવ આવતું હોય તો પોતાની ડાબી બાજુ નસકોરો છે એ ચાલુ કરો, સતત એનો શ્વાસ લો તો તાવ હાલ્યું જાય અને માથું એ બરાબર થઈ જાય. એનો અર્થ એ થયો કે આપણું શરીર, આપણો સમય, આપણો શ્વાસ, એના ઉપર આપણો અધિકાર છે. ઇટ્સ અ બેડ ડે, નોટ અ બેડ લાઈફ. તો એ રીતે જીવીએ, કેવલ ભગવાનનું નામ લઈએ, સમય પાછો નહીં મળે. દુનિયામાં સારા સારા વ્યક્તિ વર્ષો નહીં, અરે સદીઓ કાઢી છે, 10 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ, એવા વ્યક્તિ પણ જ્યારે સમય આવે ને ત્યારે નોખા થઈ જાય છે. શરીર પણ નોખું થઈ જશે. એનો અર્થ એ થયો કે બહુ કોઈ ઉપર ભરોસો ન કરીએ, કેવલ ભગવાનનું નામ લઈએ અને સુખ અને દુઃખમાં ન જીવો પણ આનંદમાં જીવો. એટલે શબ્દ આવે નંદ ઘેર આનંદ ભયો. સુખ અને દુઃખનો વિરોધાભાસી શબ્દ છે, પણ આનંદનું આનંદમાં રહો. ગીતાના 12મા અધ્યાયમાં આપણે કીધું, તુલ્ય નિંદા સ્તુતિર્મૌને સંતુષ્ટો યેન કેનચિત અનિકેતસ્તે તમથી ભક્તિમાન મેં પ્રિયો નર. તો કેવલ ને કેવલ માણસ થઈને રહીએ. પરમાત્માએ તમને ને મને સમય આપ્યો છે તેનો સારી રીતે ઉપયોગ કરીએ. શું કામ કે कौन कहता है कि हर शख्स फरिश्ता हो जाए, कौन कहता है कि हर शख्स फरिश्ता हो जाए, आदमी थोड़ा तो इंसान के जैसा हो जाए, आंधियों को ये गुमा है कि बुझा देंगी चराग. તમને ને મને પછાડવાળા ઘણા બધા છે. આંધિयों को ये गुमा है कि बुझा देंगी चराग, और चरागों को ये जिद है कि ઉજાલા હો જાય. આપણે તો પ્રકાશ પાથરવો છે, આપણે તો આનંદ કરવો છે, આપણે તો એકબીજાની મદદ કરવી છે, એકબીજાને રાજી રાખવો છે વાલા. એટલે જીવનનો આનંદ કરો, ક્યારે પણ નેગેટિવ વિચારજો નહીં. આ યુનિવર્સલમાં આપણા વિચાર ફરે છે, એટલે કાંઈ પણ વિચારો, કાંઈ પણ જોવો, કાંઈ પણ બોલો, કાંઈ પણ લખો, વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં કે ટેલિગ્રામમાં કે ગમે ત્યાં બહુ વિચારીને કરજો. શું કામ કે આ યુનિવર્સલ એટલે કે વિશ્વમાં ફરતા ફરતા એ શબ્દ આપણા પાસે પાછા આવશે. આનંદ કરો, મોજ કરો અને ધીર ગંભીર રહો, આનંદમાં જીવો. ઓકે, સુખે નહીં, દુઃખે નહીં અને આનંદ. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. આપણે પોતાનું જ આપણે કલ્યાણ કરશું, દુનિયામાં કોઈ આપણું કલ્યાણ નહીં કરે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, બાય.